રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ ક્યાંક ને ક્યાંક હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળ્યો છે અને વહેલી સવારે આપ જોઈ શકો છો કે અમદાવાદનો જે પ્રદેશ કાર્યાલય જે છે કોંગ્રેસનું ને ત્યાં પથરાવ કરવામાં આવ્યો છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે રાહુલ ગાંધીનું પોસ્ટર લાગેલું છે ત્યાં કાળી શાઈ લગાવવામાં આવી છે। એવી જ રીતે અન્ય એક પોસ્ટર જે છે ભારત જોડો ન્યાય યાત્રાનું કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કાળી શાઈ લગાવવામાં આવી છે અને બીજા જે દ્રશ્યો અત્યારે પોલીસ પણ અહીંયા પૂછપરછ માટે જે છે તે પહોંચી છે કે આ સમગ્ર ઘટના જે છે તે વહેલી સવારે બની હતી તે પોલીસ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે હવે તપાસ કરશે। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે જે 20 થી 25 લોકોનું જે ટોળું આવ્યું હતું ને ત્યાં પથ્થર મારો કર્યો હતો। ઠેર ઠેર આ પથ્થર જે છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા આ દ્રશ્ય અહીંયા પણ આપ જે જોઈ શકો છો કે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક પથ્થર પડ્યા છે। સાથે સાથે એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અત્યારે પણ આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પથ્થરમારો જે કરવામાં આવ્યો હતો, પથરાવ કરવામાં આવ્યો હતો અને એ પથ્થરો અલગ અલગ જગ્યાએ જે છે તે પડેલા છે। જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટર જે વિડીયો જે વાયરલ થયો છે જેમાં એક અહીંયા પોસ્ટર લાગેલું છે અને ત્યાં કેટલાક લોકો જે છે તે રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર જે છે કાળી શાઈ લગાવી રહ્યા છે। જો કે હાલ આ પોસ્ટર જે છે તે અહીંયાથી હટી ગયું છે અથવા તો કોઈ હટાવીને લઈ ગયું છે। એવી જ રીતે અહીંયા પણ આ પથ્થરમારાના જે પથરાવના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અન્ય એક પોસ્ટર જે છે તે પણ એ જે વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યો છે અને એ પોસ્ટર પણ અહીંયા લાગેલું હતું કે જ્યાં રાહુલ ગાંધીના ચહેરા પર સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે છે જે તત્વો જે છે હિન્દુ સંગઠનના તત્વો હોઈ શકે છે। જો કે હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે કયા લોકો જે છે તેઓ અહીંયા તોડફોડના ઈરાદે આવ્યા હતા અને પથરાવ કર્યો હતો। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ ક્યાંક ને ક્યાંક હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળ્યો છે અને વહેલી સવારે આપ જોઈ શકો છો કે અમદાવાદનો જે પ્રદેશ કાર્યાલય જે છે કોંગ્રેસનું ને ત્યાં પથરાવ કરવામાં આવ્યો છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે રાહુલ ગાંધીનું પોસ્ટર લાગેલું છે ત્યાં કાળી શાઈ લગાવવામાં આવી છે। એવી જ રીતે અન્ય એક પોસ્ટર જે છે ભારત જોડો ન્યાય યાત્રાનું કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કાળી શાઈ લગાવવામાં આવી છે અને બીજા જે દ્રશ્યો અત્યારે પોલીસ પણ અહીંયા પૂછપરછ માટે જે છે તે પહોંચી છે કે આ સમગ્ર ઘટના જે છે તે વહેલી સવારે બની હતી તે પોલીસ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે હવે તપાસ કરશે। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે જે 20 થી 25 લોકોનું જે ટોળું આવ્યું હતું ને ત્યાં પથ્થર મારો કર્યો હતો। ઠેર ઠેર આ પથ્થર જે છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા આ દ્રશ્ય અહીંયા પણ આપ જે જોઈ શકો છો કે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક પથ્થર પડ્યા છે। સાથે સાથે એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અત્યારે પણ આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પથ્થરમારો જે કરવામાં આવ્યો હતો, પથરાવ કરવામાં આવ્યો હતો અને એ પથ્થરો અલગ અલગ જગ્યાએ જે છે તે પડેલા છે। જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટર જે વિડીયો જે વાયરલ થયો છે જેમાં એક અહીંયા પોસ્ટર લાગેલું છે અને ત્યાં કેટલાક લોકો જે છે તે રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર જે છે કાળી શાઈ લગાવી રહ્યા છે। જો કે હાલ આ પોસ્ટર જે છે તે અહીંયાથી હટી ગયું છે અથવા તો કોઈ હટાવીને લઈ ગયું છે। એવી જ રીતે અહીંયા પણ આ પથ્થરમારાના જે પથરાવના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અન્ય એક પોસ્ટર જે છે તે પણ એ જે વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યો છે અને એ પોસ્ટર પણ અહીંયા લાગેલું હતું કે જ્યાં રાહુલ ગાંધીના ચહેરા પર સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે છે જે તત્વો જે છે હિન્દુ સંગઠનના તત્વો હોઈ શકે છે। જો કે હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે કયા લોકો જે છે તેઓ અહીંયા તોડફોડના ઈરાદે આવ્યા હતા અને પથરાવ કર્યો હતો। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।